हाय फ्रेंड, केम छे बधाने? तो तमारा बधाईनु आज मारा एक नवा विडियो में स्वागत छे। અને આજ જો અમે ડુંગળી સોપાવ્યા ને બપોર થઈ ગયા છે અને જો આ અમાર કોલેજ ડુંગળીનું કામ કરી અને પછી પાછું બીજે બે ક્યારા લઈ લીધા। જો કેવા કામના છે આ બાજુ હજી ઘણા મજૂર કામ કરે છે। બે ક્યારા વધારે લીધા મેં તો ભાઈ આપણાથી લેવાય એમાંથી થાકી ગયા એટલે મેં કીધું આજ જરીક તબિયત સારી નથી અને આ ભાઈ ઘણા છે ઘણા કે નેદે નથી ભાઈ નેદવા તો ગયો ડુંગળી સપાઈ ગઈ। આજ નીકળી જાય રામધન થયો આજ થોડુંક મોડું થઈ ગયું એટલે સવારમાં વિડીયો નહોતો બનાવ્યો અને આજ તો ભાઈ રિક્ષાય નથી। આજ તો ભાઈ એમને ભાડું દઈને આવવું પડ્યું, રિક્ષાવાળો નહોતો એના પછી જો અમારું મજૂર ડુંગળી કેમ બાકી સોંપે અડધા આરામ કરે અને ઉપર કરી લીધા છે ને હવે જે ટ્રેન વધી ગયા અમારે જવું કંઈ ઘેરે। આ બાજુ જો હજી ઘણા ચોપન બાકી છે। હવે કાલે તો મને લાગે ઘેર રહેવાનું થાય, કાલે તો કંઈ કામે જવાનું નથી, કદાચ કે જવા ધાણા વાણા મેદવા જવાનું હોય તો વળી જાઉં, બાકી તો જોઈ લે બધું। આજ તો તમારે ભેગું કરી લેવું લાગે હે અગલા ભાઈ? આ તમારે ભેગું કરી લેવું લાગે હવે? સેલે આ બધાનું તમારે ભેગું કરવું લાગે। જો કેમ બાકી કામ કરે એ અમારે ઘર ધણી છે, કોઈ દી કામ ના કરે। આજ જો હું કામ નથી કરતી, ધરાર વરગાડ્યા છે અમારે કામ ના કરે, કામ કરતા પણ રોપ ને દેતા હોય। અને હવે અમારે જવું છે ઘેરે। આજ તો અમારી રિક્ષા થવાની, આજ તો ગેલા ભાઈ રિક્ષામાં જવાનું છે। હવે સાડી ગયા છે રિક્ષા ઉપર, અમારે જવું છે ઘેરે। પેલા તો ભાઈ રિક્ષા ગોતવી જો છે, જો રિક્ષા ચાલુ થઈ ગઈ છે અમારી। હવે હાલો જલ્દી મોડું થાય। અમારી માં ઘેર રાઈડું નાખતી છે આ બાજુ તો થાણા શીખ્યો। અમે ઘેરે પૂગી ગયા પણ અમારે ઘેર નથી પી ગયા ભાઈ, હજી જો બખેલે જ પી ગયા। આ હિસાબ લેવાનું બાકી હતા એટલે અમે લો આ બાજુ માલે આવી ડાયરેક્ટ મેડી પર વિડીયો બનાવવા। અને આ જો બખેલાનો સમાજ છે, તમે જોયો હશે કદાચ, જે બાયણે છે ને સોસાયટી કહેવાય, સોસાયટી આવી ગયા ભાઈ। જો કેવું છે હવે અમારે જવું છે હેઠે, પછી હિસાબ લઈને ડાયરેક્ટ ઘેરે જવું છે। જ્યાં બધું આ બધા મકાન છે। આજ તો સવાર માથું કંઈ નથી રહેવું જોતો, જીથરા ઉડે તો હાલો હવે અમારે જવું છે ઘેરે। તો ખબર જ છે કે અમારે એક તરફ મેળી ઉપર ચડવું જ પડે, એમાં તો હાલે જ નહીં। અને અમારે જો હજી પતંગ ચગાવે છોકરા। હાલ આવી જા, જો રાયડું નાખે, જો મારા વ્લોગમાં બોલજે હેરખું, અમારા બાજુ વાળા છે, હેરખું બોલજે એટલે તારો અવાજ આવે। કાલ જોઈ લીજે એ કેવો અવાજ આવ્યો, માઇક લઈ આવી તારા હાટું કાંઈ। અને જે જો કેટલી ખુડસ ચીંગુડી પડ્યું છે, બધું પડવું છે પગમાં આવે। કાલ પતંગ સગાવી મજેર બધા, અમે તો કાલ પોરબંદર ગયા હતા। કઈ ની મેળી પર હું ક્યું ખબર નહીં, મને ખબર નથી ને પૂછી લ્યો ની। હા તો અહીંયા અંદર પડ્યા કબાટમાં, બકાલું કઈ લેવાનું ને તો ઈ આમ નીકળી ગયા દુકાને ઉભા હે, જાવ તમે। જ્યાં જવા જી ભાઈ ઘણા બધા પતંગ સગાવે દેખાય તો ઠીક છે, નકર પછી ખબર નહીં। જ્યાં બધી અમારે આ બધા છે ને બહુ તોફાન કરે, જરીક અવાજ ધીરો રાખો, ધીરો તો એવું છે। અને મારે છે ને આવું જવું જોઈએ હેઠે, પણ તમને ખબર છે તમારે આવું એ માણસોની જિંદગી ખુરશી ઉપર બેસી જાઓ। થાકી ગયા ભાઈ, કામે ગયા હતા ને એટલે। અને તમે બધા તમારા વિડીયો જોતા એટલે તમને ખબર જ છે કે હું બપોર સુધી કામે હોય, પછી બપોર પછી ઘેરે હોય, પછી કંઈ નક્કી ના કહેવાય। કદાચ ને જો રામુ નિમાનસું કહે તો પછી ગામમાં જવું પડે તો અમે ચોપાટીએ જતા હોય। અને ઘણા એમ કહે કે બેન તમે વધારે પડતા ચોપાટીએ જ હોય, તો ભાઈ એમાં એવું છે કે અમારી ઈમાનસું છે ને અહીંયા વધારે છે, અહીંયા હાથી છે ને એટલે, અને
હવે જોઈને અમારે મેળી પછી ઘણા બધા દોરા પડ્યા. કાલે તમને બધાને ખબર છે કે મેં મેળી સાફ કરીને કેવી મસ્તીની રાખી હતી અને આજ હેરખી કરી નાખી. થોડો સ્યું માર હાહુ નીચેથી રાડું નાખતા હતા એ જ બધું હેરખું કરી નાખ્યું, હમું કરીએ હતું. કારણ કે ભાઈ છોકરા હોય એટલે. અને કાલે તો ભાઈ ઓલા શું કહેવાય પપ્પુણા બહુ વગેડા છે. એના કારણે જો અમારા છોકરા ઘણા બધા પતંગ સગાવે. હજી હાલશે મહિનો સુધી હાલશે. તમારે કેટલાક મહિના હાલે પતંગ સગાવવાનું જરી કમેન્ટ કરજો આમાં. અમારે તો હજી પતંગ સગાવે વાંધો નથી. તો આવું બધું છે. અને ભાઈ અમે એને વખેલેથી આવ્યા ને તો બહુ મોડું થઈ ગયું હતું. અને પાછું મારા નણંદને બધા આવ્યા હતા એટલે એઠે થોડું કામ હતું મારે. અને ઘરે આવીને પછી વિડીયો નહોતો બન્યું એટલે પછી હું કહું અટાણો વિડીયો બનાવી નાખું. અને બાજુવાળાને ઘરે ગઈ હતી અહીંયા ઘડીક વાર બેઠી પછી પાછી ઘરે આવી તો રામદે કામે ગયા હતા. તો પછી ઘડીક રામદેર વાત કરી જો હો વરામ થાય હું પહેરા ભૂગા જાય જો દે આ પૈસા કાવ કીધું દઈ દો મને. ઓલી પતંગ તો જો કેવી મસ્તી દિલ ના કવાય છે. ઓલો સગાવે કટ થઈ ગઈ કા ના ઓલી ગઈ મનિયાની તો આ કોણ સગાવે કે મસ્તીની પતંગ છે. જો રામુ બસ રામુ કેવી પતંગ સગાવી છે. રામુ બોલ છે ને આરતી થઈ ગઈ છે. બોલાવે તને જવાબ કા નથી દેતો. ઓલો બોલાવે તને જવાબ કા નથી દેતો. હા એ કાઈ વાર વિડીયો બોલે આજ બોલતો હતો. એવું ના છોકરો છે ને હે ઓલી બાજુ રહી છોકરો એને હમણાં અહીંયા બાજુમાં આવે પતંગ સગાવા કાંઈ નહીં મારે એ વાતો કરતો હોય એને રેડું બહુ નાખે મારી વધારે રેડું નાખે એટલે હું પછી વિડીયો બનાવું તો એમાં અવાજ આવતો એટલે હું કહું કે તમે અવાજ જરીક ઓછો કરો. અને ભાઈ 2 દી પહેલા પતંગ સગાવા હતી ને તો 2 દી પહેલા એ માનસી છે ને મેળી પર ના જારવા ઘડીક મેળી પર સાફ સફાઈ ને બધું કરતા હતા. તો કાલે બે દી પહેલા તો ભાઈ ને એક સીડી તો ભાંગી નાખી લાકડાની હતી ને એટલે એક સીડી ભાંગ નાખી. અને આજ જો હવે 2 દીથી સડે છે ને આજે સેડા સૌ કીમ સડતા તો મને ખબર નથી. બાકી સેડા હા આપણે હિમાંશી ખુરશી ઉપર ઊભા છીએ ભાંગી જાય તો આમાં રામુ છે. રામુ જે ઓછું બોલે કંઈ બોલવાનું થાય છે તમારે કંઈ બોલવાનું નથી થતું. આજ કામમાં કેવી મજા આવી. હા મજા તો આવે જ ને. આજ મારા વિનાના કામે ગયા હતા મારા ભેગા નથી ગયા ખાલી ઓહ પાર્ટી પ્લોટ રખડવા. જો અહીંયા મંદિર છે અહીંયા અટાણા આરતી થઈ ગઈ છે. અને આ બાજુ અમારું મંદિર છે અહીંયા ઘડીક પછી આરતી થાય તો એવું બધું છે. તો હવે અમે જ્યાં હેઠે મારે રસોઈ બનાવી છે. જો વટાણા પીડા છે પછી આ બાજુ ગાજર પીડા છે. ગાજરનો સંભાળો ને એવું બધું બનાવવાનું છે. અને મારી માનસી જોઈએ છે ડાગલા ડાગલા જોઈએ છે અને મારે રસોઈ બનાવે છે. આજ અમારે એટલો જ વિડીયો હોય જો તમે જોઈ લીધો આખો વિડીયો જોઈ લો તમને કેવો લાગ્યો અને મારી માનસી તમે જોઈ લો શું કરસ કાચું તારો પગ હતો લાગ્યું પગમાં. ઓ આગળ પપ્પુનો કેમ વગાડતો એક ફર વગાડ દેતા આ એક ફર વગાડ દેતા જો મારી મન સો વગાડ છે હાલ વગાડ હેખો આવનો વાગે એ ખુલી ગયું. જો ભાઈ મારી મન શું જોઈશ ડાગલા જઈશ ને પપ્પા વગર હમણાં ફેર હતી ને એટલે પતંગ સગાવતા ને એવું બધું વગાડતા હતા. તો આજ અમારે એટલો જ વિડીયો છે કે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.